લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકરોમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે. તેની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીનીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી, કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું. એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ સર, ભોરલ સીટ ઉપર કોંગ્રેસે દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા, અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે. અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે. અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે. જે રીતે અને સમગ્ર વાવથરાદ કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે, એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાનું લડાવવા માંગી. આજે આ બધા અહીં ઊભા છે. લોકશાહી પર્વ છે. લોકશાહીમાં કેને ક્યાં રહેવું, ક્યાં લડવું એ સૌ અધિકારો છે. પરંતુ લોકશાહીની હત્યા થરાદની ધરતી પર પ્રથમ વાવથરાદ જિલ્લો બન્યો, સૌ ગૌરવ અનુભવે છે. પરંતુ આજે જ્યારે કાયદા વિરુદ્ધની વાતો અધિકારીઓને, ચૂંટણી અધિકારીને હું મળ્યો, એમને કીધું કે તમે કાયદો એવું કહે છે કે પ્રથમ ફોર્મ ભરેલું હોય એ માની રાખવું પડે. તો પ્રથમ ફોર્મ જે ભરેલું છે એ કોંગ્રેસ પાર્ટીનું છે. આમ આદમી પાર્ટીમાં પણ પ્રથમ ફોર્મ ભરેલું છે, માની રાખો. તો છેલ્લું ફોર્મ માની એ લોકો ઉડાડે છે. તો આમ આદમી પાર્ટીનું છેલ્લું ફોર્મ છે એ માની રાખો. પરંતુ આ તો એવું તો કરવું નથી. એમને તો આમ આદમી પાર્ટીનું ફોર્મ પણ પાછું ખેંચાઈ જાય એને રદ કરવું છે. કોંગ્રેસ પાર્ટીનું ફોર્મ પણ રદ કરવું છે. કાયદો એવું કહે છે કે પ્રથમ ફોર્મ આમ આદમી પાર્ટીનું હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય. તો કોંગ્રેસનું અમારું 2 વાગે ફોર્મ ભરાયેલું છે. આમ આદમી પાર્ટીનું પણ પ્રથમ ફોર્મ ભરાયેલું. તો એમને આમ આદમી પાર્ટીનું જો છેલ્લું ફોર્મ ભરાયેલું છે મોડું, એ રદ કરવાનું થતું હોય તો ભાજપનું પણ છેલ્લું ફોર્મ ભરેલું છે રદ કરવું જોઈએ. પરંતુ આ લોકો તો અકબરથી પણ ખરાબ છે. પણ એમને ખબર નથી, અકબરને ને અંગ્રેજોને પણ આ કોંગ્રેસ ગોઠી નથી. તો અમે ગોરો સામે લડ્યા, ચોરો સામે લડતા તો ક્યારેય રંજ નથી. અને અધિકારીઓને પણ તમારા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આ વાવથરાદની ધરતીને કલંકિત ના કરતા, લોકશાહીનું ગળું ઘોટવાનું અને લોકશાહીને ખતમ કરવાનું કામ ન કરતા, ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે. હાઈકોર્ટને, સુપ્રીમ કોર્ટ જવું પડશે તો જશું. પરંતુ ગદ્દારી કરનાર અધિકારી છે કે બીજા કોઈ પણ છે, એ ગદ્દારોના ઇતિહાસ હોતા નથી. ખતમ કરનારની ખોભીઓ નથી રચાતી, ખપી જનારની ખોભીઓ રચાય છે. આજે તો પાળિયા પણ જે ખંડણા છે ને ગામડે ગામડે, એ પણ રોઈ રહ્યા છે આવા ગદ્દારોને યાદ કરીને કે શું વાવથરાદની ધરતીને આવા ગદ્દારોના કારણે લાચાર થવું પડે? એવા ગદ્દારોને ક્યારે આ વાવથરાદની સર્વ સમાજ છોડવાની નથી. અમે ક્યારે છોડવાના નથી. હાઈકોર્ટ જવું પડે, સુપ્રીમ કોર્ટ જવું પડે. કાયદા વિરુદ્ધ કોઈ પણ નિર્ણય અધિકારીઓ લેશે તો એ અધિકારીઓને રોતો પણ નહીં આવડે. એમને એમની નોકરી અમે ખાઈ જશું, એમનું એને ધ્યાન રાખવું પડે.